તમે જેને ભગવાન માનો છો ને એને હું ભંગાર માનું છું, ભંગાર. તો નમસ્કાર મિત્રો, અનોખી વાત એક જોરદાર વાત લઈને આવી ગયો છે તમારો ભાઈ. તો મિત્રો, ગરીબોના મસીહા કહેવાય એવા આપણા ખજૂરભાઈ, જેમનું નામ છે નીતિન જાની, જેઓ ગરીબોના જોરદાર ઘર બનાવે છે અને તેમને રહેવા પીવા ખાવાનું સગવડ પૂરી કરે છે. તો મિત્રો, કીર્તિ પટેલ, જે જોરદાર સોશિયલ મીડિયાની ઇન્ફ્લુએન્સર કહેવાય એવી કીર્તિ પટેલે ખજૂરભાઈ ઉપર લગાવ્યા છે આરોપ. તો મિત્રો, વિડીયો આગળ જુઓ. કીર્તિ પટેલે ખોલી બધી પોલ, જો આગળ વિડીયો. આ ભંગારના ભાવે વેચાય ને, તમે જેને ભગવાન માનો છો ને એને હું ભંગાર માનું છું, ભંગાર. શું માનું છું? ભંગાર. ભંગારની બારોબાર ખજૂર, ખજૂર. ભંગારની બારોબાર ખજૂર, ખજૂર. જે લોકો આને ભગવાન માને છે ને, ઈ મારા માટે નહીં, હરેક દીકરીઓ માટે જેની સાથે એને ખોટું કર્યું છે, ગદ્દારી કરી છે, ઈ બધી દીકરીઓ માટે ઈ ભંગાર છે. શું છે? ભંગાર. ભગવાન નહીં. અને જેને ભગવાન માનતા હોય આ લોકો, આને અંધ ભક્તો, હે, એની મારી નાય પણ નથી. તમે અંધ ભક્તો આંખમાં મસાલો નાખીને આ ભંગારને ભગવાન માનો ને, એમાં કીર્તિ પટેલને કઈ વાંધોય નથી. મને વાંધો હોત ને તો બોલે, પણ હવે પાણી છે ને માથા ઉપર ચડી ગયું. ક્યાં પાણી ક્યાં ચડી ગયું? માથા ઉપર. કોલ આવે છે એટલે કટ કરું છું. લાઈવ ચાલુ છે, લાઈવ પતે પછી બધાને કોલ કરું, ટેન્શન ના લો. ડુ નોટ ડિસ્ટર્બમાં નાખી દીધો જો આપણે ફોન, એટલે કોઈના કોલ નહીં આવે. જે લોકો આને ભગવાન માને છે, આજે હું છે ને થોડુંક પીરસીસ, થોડુંક કાલે પીરસીસ, પણ કાનમાં ઉતરે, મગજમાં ઉતરે ને એ હું કહીશ. અને હું ગીતાની કસમ ખાઈને કહું છું, ઠાકરની કસમ ખાઈને કહું છું, મારી કુળદેવી માં અંબે માની કસમ ખાઈને કહું છું, માં મોગલમાયની કસમ ખાઈને કહું છું, જો કીર્તિ પટેલ ખોટી હોય તો મારો કાલનો દાડો ન થાય, મારી હવાર ન થાય. અત્યાર લગીન ચૂપ એટલા માટે હતી, સહન તો મેં બહુ કર્યું. અને 5 વર્ષ પહેલાની કીર્તિ કેવી ડાઈ ડાઈ હતી, કોઈ દી ગાળ બોલતી હતી? નથી બોલતી ને. ઈ ડાઈ કીર્તિએ ઘણું બધું જતું કર્યું છે, અને જતું કર્યા પછી જ કીર્તિ પટેલ ડેન્જર બની છે. શું? ડેન્જર. હવે પેલા તો મને આની કઈ ખબર હતી ને, ટિકટોકમાં હું ફેમસ થઈ, બરાબર. બધી જ કહાની કહીશો ટોટલી. આ ક્યાં નીચ છે, કેટલો હલકો છે, એ બધું જ કહીશ, બરાબર. બધું જ આવશે હો, ટોટલી વસ્તુ. અને રોજ આવશે, એવરી ડે લાઈવ થશે, એવરી ડે. હવે ટિકટોકની અંદર સૌથી પહેલા પ્રથમ વાત કહું, આ ખજૂર ક્યાંથી આગળ આવ્યો ત્યાંથી કહું. હવે આ ખજૂર છે ને કમલ પાર્કમાં રહેતો હતો, સુરત, કમલ પાર્ક. અને તમે જેને ભગવાન કયો છો ને ભંગાર છે, ઈ રાત્રે લોકોના બાઈકોમાંથી પેટ્રોલ ચોરતો હતો, પેટ્રોલ. અને એના જૂના ઇતિહાસો જાણવા હોય તો જાણી લેજો. ચોરીની, મારામારીની, એવી બધી જ ફરિયાદો થઈ છે. પેટ્રોલ ચોરતો હતો, ચંપલિયા ચોરતો હતો, લગનમાં કોકના લગન થતા હોય ને ત્યાંથી ગિફ્ટો ચોરતા હતા. આ હેતો ને બાલો. કોણ? આ હેતો ને બાલો. ચંપલ ચોર, પેટ્રોલ ચોર. કોકને ત્યાં લગન થતા હોય ત્યાં ગિફ્ટો ચોર. અને ચોરી કરીને એક દિવસ બધા ભાઈબંધો વચ્ચે ઝઘડો થયો તો, બરાબર. એક છોકરો પાણીમાં પડીને મરી ગયો તો કે મારી નાખવામાં આવ્યો તો આજ દિવસ સુધી કોઈને ખબર પડી નથી. અને આજે પણ
મારા જે પિતાશ્રી છે ને જાની દાદા, એની આજે પણ રિસ્પેક્ટ કરું, કેમ કે એમના વખાણ બહુ સાંભળ્યા છે માર્કેટમાં. જાની દાદા એવું કહેતા, જાની દાદા ખુદ એવું કહેતા કે આની કરતા પથ્થરા જૈનમાં હોત ને તો સારું હતું. એટલા હરામીના પેટના છે, હરામીના પેટના. રાતોરાત જ્યારે ઈ છોકરાઓ મરી ગયો ને ઈ પછી આના ઉપર પોલીસ કેસ ને કેટલું થયું. આને બ્રાહ્મણ સમાજમાં કોઈ વેલ્યુ જ નથી. આની બ્રાહ્મણ સમાજમાં કોઈ વેલ્યુ નથી. જેને તમે ભગવાન માનો છો ને એને હું ભંગારના ભારોભાર માનું છું. ભંગાર, અને હું નહીં, કેટલાય લોકો મારે છે જેટલા એની સાથે કામ કરી ચૂક્યા છે બધા. અને જેને કામના નામે લાવીને જેને ખોટી રીતના યુઝ કર્યો છે, કોમ્પ્રોમાઇઝ કર્યો છે ને, એ બધાની હાયો અડી ગઈ છે આને. હવે આને એની બધાની હાયો અડી ગઈ છે. ટર્ન બાય ટર્ન બધાના કોન્ટેક્ટ થઈ ગયા છે. હવે ટર્ન બાય ટર્ન રોજ આવશે લાઈવમાં. રાતોરાત સુરત છોડવું પડ્યું હતું. આ લોકોને ખૂબ માર્યા હતા અને રાતોરાત સુરત મૂકવું પડ્યું હતું. રાતોરાત કાઢી મૂક્યા હતા અને બારડોલી જઈને એ શિફ્ટ થયા હતા. જાની દાદા એટલે બહુ સારા એવા વ્યક્તિ હતા. એમની વાત થાય ને એટલી ઓછી છે એવા હતા. પણ આ નખોત ખાડે ને એવા હતા બેઉ. ઈ તો ઇતિહાસ બધા પોલીસ સ્ટેશન ખબર જ છે કે પેટ્રોલ ચોરતા, બધું ચંપલા બ્રાન્ડ બધાના ચોરી લેતા, ગિફ્ટો ચોરતા, મારા મારીઓ કરતા, ગુંડાગીરી કરતા. એ બધા છે જ ઇતિહાસો, એમાં કઈ નવાઈ નથી. કદાચ બીજી જગ્યાએ તારી વેલ્યુ હશે પણ તારા સમાજમાં ને મારા સુરતમાં તારી આટલી વેલ્યુ નથી. બધા જાણે જ છે. હા, અને ચોરી કરીને ઈ બહુ મોટી વાત નથી. હાલ ભાઈ તે તારી મજબૂરીમાં ચોરી કરી હશે, પેટ્રોલની જે તે કરો, લગ્નમાં ગિફ્ટો ચોરવાની, પૈસાની, બધી જ બરાબર. ઈ તારી મજબૂરી હશે નાનપણમાં કે તારી જવાનીમાં. તું તો અત્યારે ગઈઢો ડોહો છું, હું છું ડોહો. હા, એટલે કદાચ ચોરી કરવી ને એ વસ્તુ સાઈડમાં રાખી દો. હા, ચોરી કરી કદાચ સાઈડમાં રાખી દો. હવે આ વ્યક્તિ જતા રહ્યા બારડોલી. બારડોલી ગયા અને પછી એ ત્યાં આગળ સેટલ થયા. આ બે ભાઈઓ મુંબઈ ગયા ફિલ્મ સિટીમાં કામ કરતા. ફિલ્મ સિટીમાં